આવતીકાલથી ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે સુરત શહેર ગણેશ ભક્તોમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે। તેમાં પણ ગણેશ ચતુર્થી પહેલાના વીકેન્ડમાં શહેર ગણપતિમય બની ગયું હતું। શનિ રવિ સુરતમાં વરસાદ અને પવનનો માહોલ હોવા છતાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગણેશ આયોજકો દ્વારા આગમન યાત્રા નીકળી હતી। શહેરમાં મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળી હોવાથી અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવો માહોલ સર્જાયો હતો। છેલ્લા કેટલાય વખતથી ગણેશ ચતુર્થી પહેલા ગણેશ આગમનનો જશ્ન જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં 80,000થી વધુ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે। થોડા સમય પહેલા શહેરમાં ગણેશ વિસર્જન માટે ભારે ધામધૂમ કરવામાં આવતી હતી, પરંતુ કેટલાય પ્રતિબંધને કારણે છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશ આગમનનો ટ્રેન્ડ શરૂ થયો છે અને તે દિવસે વધી રહ્યો છે। આ વીકેન્ડમાં શહેરમાં ગણેશ આગમનમાં ભારે જાકમજોડ જોવા મળી આવી હતી। શહેરમાં આમ તો 9 ફૂટથી મોટી પ્રતિમા પર પ્રતિબંધ છે, પરંતુ આ વર્ષે નાની મંગલ મૂર્તિ સાથે 25 ફૂટ કરતાં પણ મોટી પ્રતિમા શોભાયાત્રામાં જોવા મળી હતી। કોટ વિસ્તારના અનેક ગણપતિજીની પ્રતિમા ડીકેએમ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી હતી। ત્યારબાદ રાત્રિના સમયે બેન્ડ, ડીજે અને ઢોલ નગારાના તાલે લાઇટિંગ સાથે આગમન યાત્રા કાઢવામાં આવી હતી। શહેરના જુદા જુદા વિસ્તારમાં ડીકેએમ હોસ્પિટલથી આગમન યાત્રા નીકળી હતી કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સુનિલ ગાંજાવાલા, સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।